બેઠા હોય તો બાકી બેઠા હોય ભજનમાં ઘોડા ક્યાંક બીજે હાલતા હોય ને તો ભજન સમજાય નહીં. એક બેન આમ બાજુનું ગામમાં કથા હતી ને ત્યાં કથા સાંભળવા ગયા. એના ઘરવાળાને કે કથા સાંભળવા જવું કે જા ને ભાઈ, હા જોતી નિરાજ. બેન હાજે આવ્યા કથા સાંભળી. એનો ઘરવાળો કે કથા સાંભળવા ગયા હતા તો કે હા. તો કે શું બાપુ વાંચતા હતા? એ કે માણા 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 માણા. એ કે પણ બાપુ હું વાંચતા હતી? તો કે એ કે કેટલા બધા માંડવા ને કેવડું કેટલું બધું રાંધેલું કેવડા કેવડા તપેલા. એ કે પણ બાપુ શું વાંચતા હતા? એ તો કે મોટા મોટા સગડોળ ને મોટી મોટી સકડીઓ, એટલો બધો મોટો મેળો. એ કે પણ બાપુ શું વાંચતા હતી હું તને પૂછું છું. એ કે એટલા બધા માણસ થોડું સંભળાય. નકરી બહાર બહાર જ રખડી શું કથામાં બેઠી હોય તો કથા સંભળાય ને. એમ તમે અને હું કંઈક આપણે બહાર ફરીએ છીએ. મારો કહેવાનો આ તો એક દ્રષ્ટાંત છે, પણ કહેવાનો મતલબ કે આપણે કંઈક બહાર રખડીએ છીએ, હજી અંદર ઉતર્યા નથી. અંદર નથી ઉતર્યા એનું કારણ છે, હું તો બધે કહું છું, ગમે ત્યાં પ્રોગ્રામમાં જવું તો એક માં, એક બાપ અને એક ગુરુ, આ ત્રણને બાપુ સાચવી લ્યો. એનો આશીર્વાદ તમારા વિધિના ચકડા ફેરવી નાખે. ન ફેરવી નાખે તો આપણે ગુલામ થઈ જાય. તમારે માં અને બાપ જેવું અને એક ગુરુ મહારાજ જેવું આ દુનિયા છે ને, બતાવવા વાળા મા બાપ છે અને તમારી ઓળખાણ કરવા વાળા સદગુરુ છે. તમે કોણ છો, ક્યાંથી આવ્યા છો, ક્યાં છો ને ક્યાં જવાનું છે, આની એક સદગુરુ તમને ઓળખાણ કરાવે, કરાવી, એક લાલન પાલન કરી શકે, ઓળખાણ ન કરાવી શકે. તમે કોણ છો એની ઓળખાણ માટે બાપુ સદગુરુ કરાવી શકે. આપણે ગત ગંગા છે ને, નિજીયા ધર્મ, રામદેવજી બાપા છે ને, નિજાર ધર્મની વાત છે. એમાં બાપુ ઊંચ નીચ ને, અમીર ને, ગરીબ ને, સ્ત્રી ને, પુરુષ ને એ કાંઈ આવતું જ નથી. ઊંચ ને નીચ ને કાંઈ નથી આવતું. આ બધું મટે ને પછીની વાત છે. બાકી અમે દરબાર છે, તમારા કરતા ઊંચા છે, તમે આમ નીચા છો, આ બધું મગજમાં છે ત્યાં સુધી આ વાત નો મગજમાં ઉતરે. આ બધું જ્યારે સમદ્રષ્ટિ થઈ જાય ત્યારે બાબુ આની શરૂઆત થાય. એટલા જ માટે કહે છે, પિયુજી વિનાનો મને ઘડી નો ચાલે ચાલે. પિયુજી એટલે આ છે ને અખિલ બ્રહ્માંડ નો માલિક છે. એક તમને એક વાત કરી દઉં કે આ છે ને આકાર છે, ઈશ્વર છે ને નિરંજન નિરાકાર છે. તમે રામાપીર ની મૂર્તિ આમ, હે રામાપીર તું મારું કઈ કરી દે, મારું કરી દે, એ રામાપીર કઈ ન કરે. ખોટી વાત. આ મારા મગજ પર તમારું કામ કરી દેતું હોય મને વાંધો નથી, પણ હું મારી દ્રષ્ટિએ વાત કરું છું. રામની મૂર્તિ હોય ને આમે જાઓ ને કે રામ મારું આ કામ કરી દે, છોકરાનું હક પણ નથી થતું, ધાબુ ભરવું છે, પૂછડું કરવું, ઢોકળું, એ નો કઈ ન કરી દે. જ્યારે તમને એમાં નિરાકાર દેખાય ને ત્યારે તમારું કામ થાય, એમ નામ ન થાય. વિશ્વ વ્યાપક નિરંજન નિરાકાર છે. આ મૂર્તિ છે ને એ ખોટી છે એવી મારી વાત નથી, પણ એ તમે મેં બેહાડેલી છે. એ શાંતિ મળે ત્યાં તમારા વિચારો સુધરી જાય, તમારા મનના જે કંઈ ઘોડા દોડતા હોય એ ઊભા રહી જાય. બાકી કામ ન કરી દે. તમને ઘરે ગમે કંટાળો હોય, આ મંદિરમાં જઈને તમે એમ કહો છોકરા કંદડે છે ને, બૈરું કંદડે છે ને, આમ છે ને તેમ છે ને, મારે મરી જવું સુધી રામાપીર તમને ન કહે બે દી રોકાય. બાપુ માય આવીને એમ કહો કે બાપુ ઘરે કંટાળો છે, બાપુ એમ કે ઘરને પડ્યું રહેવા દે, બે દી અહીં રોકા, પછી કંઈક રસ્તો કાઢશું. એ તમને શાંતિ આપી શકે. શું કામ? આ છે ને આ પ્રત્યક્ષ છે. ઓલી વસ્તુ આખી જુદી છે, આ વસ્તુ આખી જુદી છે. આપણને આમાં નથી દેખાતું, ઓલામાં દેખાય છે. એક પથ્થર માણસ લઈ આવી એની મૂર્તિ બનાવે અને એક જ વખત મંદિરમાં જાય એટલે ભગવાન થઈ જાય. એ મંદિરને પગથિયા ગઈ 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 ને આપણે આખી જિંદગી માલપા વ્યાઈ જાય, પણ માણા નો થયા. બોલો, પાણાનો ભગવાન થઈ જાય, માણાનો માણા નથી બનતો. એટલે જ કીધું પીવું વિના, પીવું છે ને, પીવું તમારો મારો છે ને એક જ પીવું છે. ધણી આપણો એક જ છે. આ લગન આપણે હળગતા ઘર છે. એ તો બધાને એમ હતું કે આમાં કંઈક લઈ લઈએ, બધા હલવાણા છે. એની વાત નથી. ઠીક છે, જે ઈશ્વરે જે કંઈ રચના કરી છે એ ખોટી છે એવી મારી વાત નથી, પણ હરખું હાલે છે એના માટે તો વાંધો નથી. બાકી અમુક ને તો રોજ બોમ્બ ફૂટે માલપા. આપણે નથી બિચારા બહાર કોઈને કહી શકતા નથી, આ ઓલવી શકતા. ઊભા કર્યા ઘર હળગતા, કોને કેવું? એટલે વાણીમાં બાપુ છે ને આ લગ્નની જ બાપુ આ વાત કરી છે. પીવું જેવી નાનો મને ઘડી નો ચાલે ચાલે. પીવું જેવી ના, એ પીવું જેવી નાનો મને ઘડી નો ચાલે ચાલે.
વીતી જાય છે જુવાની મારી, વીતી જાય છે જુવાની જુવાની, બોલાવે સદગુરુ જ્ઞાની. આલી ભરવાને પાણી પાણી, બોલાવે સદગુરુ જ્ઞાની. પિંગલા ને પિંગલાનો માર્ગ મેલી, પિંગલા ને પિંગલાનો માર્ગ મેલી મેલી, સૂક્ષ્મણા માર્ગે જવાની હું તો, સૂક્ષ્મણા માર્ગે જવાની હું તો, બોલાવે સદગુરુ જ્ઞાની. આલી ભરવાને પાણી પાણી, બોલાવે સદગુરુ જ્ઞાની, બોલાવે સદગુરુ જ્ઞાની. અને મારા દેહની માલિકો બાપુ મહાપુરુષો કહે છે બાર આંટા મારવાની જરૂર નથી. ગંગા સતીની વાણી એવું કહે છે કે પરફેક્ટ આ બોલે એ બીજો નહીં, પરમેશ્વર છે પોતે. અકલ મઠા અવળા મથે બહાર જઈને ગોતે, ભાણ કે તું ભટકીશ નહીં મથી લે તારા અંતરમાં, ઠીક કરીને બેહી જા બસ કરવું પડે નહીં કાંઈ. આપણે આ દુનિયાનું ગાડું હલાવ્યું છે. આ બાપુ આટલું હંકવે છે તો બાપુ કોઈ દી મેં એવું કોઈ દી કોઈ સાંભળ્યું હોય મને કહો કે હું આટલી ગાયોની સેવા કરું છું ને આટલા માણાનું ખવડાવું છું ને આટલા પારેવાનું જાળ નાખું છું ને એવું કોઈ દી બાપુએ એમના મોઢે કીધું હોય તો મને કહો તો કોઈ દી વાત કરી હોય તો આપણે કાંઈ હલાવી હકતા જ નથી. તમને મને એક નિમિત્ત બનાવે બરોબર છે. અહીંયા આવ્યા છો તમે બધાને, કદાચ તમને આ સત્સંગમાં ભજનમાં મજા આવી હોય તો તમે એટલું કહી શકો કે અનુપસિંહ બોલતા હતા મજા આવી, પણ હું એક નિમિત્ત છું. મારી કોઈ તાકાત નથી કે હું આટલાને સંભળાવી શકું. હું બોલું ને તમે સાંભળો. પણ કહેવાનો અર્થ એ છે સંતોની ભાષા છે ને એમાં મંથન કર્યા વગર તમને આ ભાષા સમજાય નહીં. ગંગા સતીની વાણી બાપુ એવું કહે છે કે પિંડ બ્રહ્માંડથી પર ગુરુ મારા એનો બતાવું તમને દેશ. પિંડ બ્રહ્માંડ માના ઉદરમાં તમારું ને મારું બધાયનું માના ઉદરમાંથી ન જ સર્જન થાય. દીકરી હોય તો ભલે, દીકરો હોય તો ભલે, માના ઉદરમાંથી જ્યારે પિંડ બને 9 મહિના સુધી આનો વિકાસ થાય અને 9 મહિના પછી જ્યારે આ દુનિયામાં એનું આગમન થાય અને પછી 60 80 100 વર્ષ માણા જીવે એનું સર્જન થાય અને પછી એક દી વિસર્જન થાય. એક દી આ દેહ પડી જાય. સીતારામ. એક દી આ દેહ પડી જાય પછી શું? તો ગંગા સતીની વાણી એવો પુરાવો આપે છે. જો તમને અમુક વાતો બાપુ કોઈ નહીં કે, ભલે તમે લાખ રૂપિયા 5 લાખ ખર્ચીને કલાકાર લાવો, વાત નહીં થાય. કારણ કે એવા સંતના શરણમાં જેને બાપુ જે આળોટ્યા હોય ને એને એમાં જેને સમર્પણ કર્યું હોય ને એમાં જેને ભોગ આપ્યો હોય ને એની પાસે વાતું રે. સાંભળો ને એટલે એમ થાય કે આ સાચી વાત, બાકી તમને તમારી પાસે રે નહીં. ઈ ગંગા સતીની વાણી કહે છે કે મર્યા પછી શું? આ દુનિયામાં કોઈ પણ માણસ, હું કે તમે, આપણી પેઢીઓ વહી ગઈ, મર્યા પછી શું? તો આજની દુનિયાને પૂછો તો બધા એમ જ કે બસ ગયા, મર્યા પછી શું હોય, વયા ગયા. તો વાણી બાપુ એવો પુરાવો આપે છે ગંગા સતીની કે પિંડ બ્રહ્માંડથી પર ગુરુ મારા એનો બતાવું તમને દેશ. તમારો પિંડ બંધાય, તમે આ દુનિયામાં આવો, તમારું સર્જન થાય અને તમારું વિસર્જન થાય પછીનો દેશ દેખાડું કેવો હશે, કેવો મર્યા પછીનો દેશ. સવારામ બાપાએ તો ન્યા સુધી વાત કરી કે જ્યાં મરીને જાય છે ત્યાં આપણે જીવતા જવાનું છે. લ્યો આ બે આપણા મગજમાં, આપણા બાપા ને આપણા દાદા ને આપણી પેઢીઓ વહી જઈ, અહીંયા આપણે અત્યારે જવાનું હોય તો પેલા પ્રથમ તો આપણી તૈયારી જ નથી. ભગવાન મને ઝટ મારી નાખજે એવી કોઈની ઈચ્છા હોય તો ઊંચો હાથ કરો. તો કોઈ નથી મરવું, તો મર્યા સિવાય મળવાનું નથી. મરવું તો પડશે. આ દેહમાંથી જીવ નીકળી જાય, દુનિયા હળગાવી નાખે, એ મરવાની વાત નથી કરતો. આની માટે સદગુરુની શાન જોવે. ઈંગલા ને પિંગલાનો માર્ગ છોડીને સૂક્ષ્મના નાર સાથે જાવું. દેહની માલિકો બાપુ ઉતરવાની જરૂર છે. એટલે ગંગા સતીએ કીધું ને 21,600 શ્વાસ આ તમારો મારો સ્વર હાલે છે ને એમાં ધ્યાન દો, બાકી કાંઈ કરવાની જરૂર નથી. નાભીમાંથી ઉઠે છે
અને નભમાંથી આવે છે. નભ છે ને, નભ બધાનું એક છે. રામ ને કૃષ્ણ ને રામાપીર ને શિવ ને જ્યાંથી બધા લેતા હતા ને ત્યાંથી જ આપણે લઈએ છીએ. નાભી બધાયની અલગ છે, નભ બધાયનું એક છે. રામ ને કૃષ્ણ લેતા આપણે રામ ને કૃષ્ણ જેવા થઈએ કે જો થવું હોય તો, પણ આપણે હેઠેથી ઉપડે છે ને એમાંથી જ આપણે થયા છીએ. એટલે કોઈ હારા ને કોઈ મોરા ને કોઈ ડોક્ટર ને કોઈ વકીલ ને કોઈ ચોર ને કોઈ લૂંટારા ને કોઈ લોફંગા ને કોઈ સંત ને કોઈ મહાપુરુષ. ઈશ્વર જ્યાંથી શ્વાસ લેતો તો ત્યાંથી જ આપણે શ્વાસ લઈએ છીએ. ઉઠે છે નાભીમાંથી. નાભી બધાની અલગ છે, નભ બધાનું એક છે. મહાપુરુષો તો વાણીમાં બાપુ પોતે અનુભવ કરીને ક્યાં શું પડ્યું એનું પરફેક્ટ કરીને આપણને આપ્યું છે. ગગન મંડળમાં ઊંધ મુખો કૂવો, બાપુ મહાપુરુષ એવું કહે છે. આ શરીરમાં કંઈક એવો કૂવો છે, મને ખબર નથી હો. આ તો પછી તમે એવું ન માનતા કે દરબારના શેડા અડી ગયા ઠેઠ, એવું ન માનતા કઈ. હું તો આ બધા કહે છે એટલે કહું છું ને કે આપણા આખા શરીરમાં કોઈ પણ વસ્તુ હોય ને તમે મોઢામાં નાખો ને બધી ખારી જ લાગે. પરસ્યો હોય જે હોય તે, પણ બાપુ બધું ખારું જ લાગે. તોય સંતો કહે છે કે એમાં એક મીઠો કૂવો છે. આ મીઠા કૂવાની સંશોધન માટે બાપુ સદગુરુ જોવે. સદગુરુ સિવાય ગુરુ કોઈ બાપુ કૂવો બતાવી ન શકે. એટલે કે છે ગગન મંડળમાં ઊંધમુખો કૂવો કૂવો, ગગન મંડળમાં ઊંધમુખો કૂવો કૂવો, ભર્યા છે અમૃત પાણી એમાં, ભર્યા છે અમૃત પાણી એમાં, બોલાવે સદગુરુ જ્ઞાની, આલી ભરવાને પાણી પાણી, બોલાવે સદગુરુ જ્ઞાની. દાસ સતારને અનવર મળ્યા, દાસ સતારને ગુરુ અનવર મળ્યા. વાતો બતાવી સાની સાની એને, વાતો બતાવી સાની સાની એને, બોલાવે સદગુરુ જ્ઞાની. આલી ભરવાને પાણી પાણી, બોલાવે સદગુરુ જ્ઞાની, બોલાવે સદગુરુ જ્ઞાની. ગુરુએ મારા જડી એ જી જડી છે અપરમમાં, ઉખડી કોઈથી ઉખડે નહીં, ભલે લાખો મથેલવા. ઈ ઉખડી કોઈથી ઉખડે નહીં, ભલે લાખો મથેલવા. ધન ગુરુ દેવા મારા, એ ધન ગુરુ દાતાને, ગુરુજી શબ્દ મને રે સુનાયો. ગુરુજી નો મહિમા હું તો એ પલ પલ વખાણું ને,
કોણ નહીં પ્રાચિત મારા જાય રે. એ હું તો રે જગાડ્યો ગુરુએ, સદગુરુની કૃપા. મારી વાત કરું ને, આ ભજન છે ને મને લાગવું પડે, કારણ કે હું તો પાપીમાં પાપી હતો. અમારો દીકરો સાક્ષી છે, કારણ કે આપણું હારા માણામાં નામ જ નહોતું. પણ આ એક વેલનાથ બાપુ ગિરનારનો નાથ સંપ્રદાયનો સંત કહે છે કે મને આજ દુનિયા જો ઓળખતી હોય ને તો આ સંતોની કૃપા છે. હું તો જગાડ્યો, દેશ દેખાડ્યો. આ દેશ તમે બધાએ ભાળ્યો છે, પણ હું ખોટું ન લગાડતા, પણ તમે કાંઈ ભાળ્યું જ નથી. તમે કાંઈ નથી ભાળ્યું. મહાપુરુષો એટલે કહે છે કે સૂતો જગાડ્યો, મને દેશ દેખાડ્યો. દુનિયામાં તમારે આજ આ બાપુને આખી જગત ઓળખે ને, આને દેશને જોયો છે, આપણે હજી નથી જોયો. અને જોવાની જરૂર છે. આપણે અહીંયા આવ્યા છીએ ને હાવ જો એમના મઠાણું કર્યા વગરના જઈશું ને તો અહીંયા છોકરા શું ખાય છે, કંઈક લઈ જવાની જરૂર છે. એટલે આ ભજન મને લાગવું પડે છે. હું ઘણી વાર ગાઉં અને મને મજા આવે આમાં. એટલે હું તો જગાડ્યો, દેશ દેખાડ્યો, મને જમડાના હાથેથી છોડાયો. ભલે વિયાઈ ગયા છે બધાય, પણ એ બાપુ એને જમડા નથી લઈ ગયા. આપણું તો મારો રામ જાણે ગમે એ થાય, કોઈક એવા માણસ લઈ જાય તો વાંધો નહીં, જો જમડા ન આવે થારું, આપણે એટલું કહે. એટલે જ બાપુ મહાપુરુષો કહે છે, વેલનાથ સંપ્રદાયનો નાથ સંપ્રદાયનો સાધુ વેલનાથ ચુવાડિયા કોળીમાં નો ઇતિહાસ બોલે છે. સાચું ખોટું મારો રામ જાણે. પણ એકવાર વેલનાથ બાપુ એક વસ્તીમાં વિચારવા માટે નીકળ્યા ને, અને એક ગામની બાજુમાં આવ્યા અને દી આથમવાનો સમય ને એમને એમ થયું કે રાત રોકાઈને સવારે જઈશ. એટલે કોકને કીધું કે મારે રાત રોકાવું છે, હરિહર કરવું છે, કોઈ ઘર ખરું? એટલે એને કીધું ભાઈ આમ હાલ્યા જાઓ. એમાં એક રામજી કરી અને ચુવાડિયા કોળીનો જણ, અને પોતે પાપી માણા, ચોરી શિકાર ને આવું બધું કરે. એટલે જુવાની આવે બાપુની મસ્કરી કરી. એ કે રામલોનું ઘર દેખાડી દો ને ભલે બાપુ રામલો બે મજા કરે, કારણ કે બધાને ટીખળ જ કરવા છે, કોઈને સારું કરવું જ નથી. એટલે કીધું કે આમ તમે હાલ્યા જાઓ બાપુ, એક રામજી કરીને નામ છે, અહીંયા બધા સાધુ સંતો આવે છે. એટલે બાપુ ત્યાં ગયા. હવે શિકારીના ઘરે તો બાપુ શિકારની વસ્તુ પડી હોય, હથિયાર પડ્યા હોય, કોઈ જાનવર મારવાના સાધનો પડ્યા હોય, એટલે બાપુ તો જોઈ જાય. ખેડૂ હોય તેના ઘરમાં હાથેડા પડ્યા હોય તો માણસને ખબર પડી જાય કે આ ખેતી કરતો લાગે. એટલે બાપુ એમ જોયું કે આ જોવાની હવે મને ખોટો ભરાવી દીધો, પણ કાંઈ વાંધો નહીં. કે એટલે કે ભાઈ રામજીભાઈ કોનું નામ? કે બાપુ મારું નામ રામજીભાઈ. આવો કે સીતારામ. સીતારામ બોલ્યા ને બાપુ સમજી ગયા કે આનો આંગળી પકડવા વાળો નથી, બાકી આને બોલતા તો આવડે છે. સાધુ ને બાપુ એક ટકોર જ હોય. અને સંત તમારા, હું તો એમ કહું છું, બોલવાની જરૂર ન પડે, તમારી આંખ વાત કરી લે. આંખ તમારી એવી હોય ને તો સંત એક તમારી પારખી લે કે તું આનો અધિકારી શોખ નથી. એટલે સીતારામ કીધું ને, એટલે બાપુને એમ થયું કે આની આંગળી પકડવા વાળો કોઈ નથી, બાકી સીતારામ બોલતા હતા આવડે છે, ભલે પાપ કરતો હોય. એટલે કીધું કે મારે હરિહર કરવું છે ને રાત રોકાવું છે. એટલે રામલાએ કીધું કે બાપુ વાત તમારી બધી હાજી, હું તમને બધી વ્યવસ્થા કરાવી દઉં, પણ હું ન ખવડાવું તમને, કારણ કે હું તો બાપુ પાપી છું. હું તો જાનવરને મારીને મારા ઘરનું ગુજરાન હાંકું છું, એ રોટલો મારે તમને ન ખવડાવાય. બાપુએ કીધું કાંઈ વાંધો નહીં, મારે તારા ઘરનું જ ખાવું છે, તું ચિંતા ન કર. રોઈ ગયો બાપુ. જો સંતની દ્રષ્ટિ પડે ને અંદરથી રોવાનું ચાલુ થઈ જાય. વાણી કહે છે, જેસલની વાણી કહે ને, રોઈ રોઈ કોને સંભળાવું. એ આહુડા પાડી નથી રોયા બાપુ, રુદિયા રોયા છે. અમરમાની વાણી કે હાલ રે ફકીરી મારી દેવાંગી વિના બીજું કોણ જાણે. બાપુ આહુડા પાડી નથી રોયા, અંદરથી રોયા છે. અને અંદરથી જ્યારે રોવો ને તારે જ ઓલ્યો સાંભળે. અને આ આહુડા પાડો ને તો દુનિયા એમ કે અરે આને કેટલું બધું દુઃખ છે, કાંઈ નથી વાતમાં, કોઈ ન ભાંગી શકે. અંદરના આહુડા પડે તારે જ ઓલો તમારું દુઃખ સમજી શકે ને તારે તમારું દુઃખ ભાંગે. ચિત્તની શાંતિ, મનની પ્રશંસા, દિલની દાતારી, ગુમડાની રૂજ અને ટાઢિયા તાવની ટાઢ એટલું માલિકોરથી આવે. અંદરથી જો નક્કી થાય મારે રામ ટેકરી જવું છે, મારે બાપુને કંઈક દેવું છે, મારે બાપુ પાસેથી કંઈક મેળવવું છે, એ અંદરથી જાગે તારે પતે. ઈ બાપુને કહે છે કે બાપુ હું તો પાપી છું, રોઈ ગયો, અંદરથી રોઈ ગયો. એની દ્રષ્ટિ ઉપર બાપુ સમજી ગયા આ કંઈક કરે એમ છે.
અને જેટલા જેટલા છે ને બાપુ એ હામા મળ્યા હારા નહીં ઈવડે ઈ જ કંઈક કરી ગયા. આ જેસલ ને રૂપાદે આ માલદે ને સાસટીઓ ને કુંભો ને સતીર ને એ કઈ હામા મળ્યા હારા નહીં. ઈ આજ દુનિયામાં પૂજાય. આપણે તો એટલા પાપી સહીએ નહીં. એટલે કીધું કે મારે તારા જ ઘરનું ખાવું છે અને વાળું પાણી કર્યા અને ફળિયામાં ખાટલા નાખીને બેઠા. અને પછી કીધું કે બાપુ અમે તો પાપી છે, તમે તો સંત છો, ગિરનારમાંથી આવ્યો છો, કંઈક સારી બે વાતો કરો તો અમારો કંઈક ઉદ્ધાર થાય. સત્સંગ કરે છે, આજુબાજુમાંથી 5-25 માણસો આવીને બેઠા છે. રાતના 11-12 વાગ્યાનો સમય થયો. રામલાનો દીકરો બહાર વાડામાં ગયો અને બહારથી આવ્યો. અહીંયા એને એરું આભળી ગયો અને ચકરી ખાતો ખાતો ઘરમાં આવ્યો અને ઘરમાં પહોંચ્યો ને દીકરો પડી ગયો. ખોળિયામાંથી જીવ નીકળી ગયો. રામલાના પત્ની અંદર છે. એ ડાયરામાં રામલો બેઠો છે અને ડાયરામાંથી ઈશારો કરીને બોલાવ્યા. રામલાના વહુએ રામલાને બોલાવ્યા. એ કે અંદર આવો તો. એ અંદર ગયો. કીધું કે આપણા દીકરાને એરું આભળી ગયું, આપણો દીકરો ગુજરી ગયો. ત્યારે રામલો કહે છે કાંઈ વાંધો નહીં, જે જે બનવાનું હતું બની ગયું. સવારે એની જે થાય વિધિ કરી નાખશું. અત્યારે આપણા ઘરે એક સંત આવ્યા છે અને સત્સંગ હાલે છે. એ બધું સવારે જે થાય એ કરી નાખી. બાકી અત્યારે તું એને ઢાંકીને મૂકી દે. સવાર સુધી જો તું રોય ને તો તને મારી નાખીશ. કારણ કે જે પાપી હોય એને મારતા વાર કેટલી લાગે. અને નામ થયા છે ને એ તો લોટાના સણ્યા. તમે વિચાર કરો કે એક પોતાની જનેતા 20 વર્ષનો દીકરો ગુજરી ગયો હોય, રાતનો ટાઈમ હોય, એ માએ બાપુ રાત કેમ કાઢી છે? શું માનો છો તમે? આ જેવી તેવી વાતો નથી મારા રામ, આપણને જીવનમાં ઉતરતી નથી ને એ આપણા અભાગ છે. એ ખોળામાં માછું લઈ અને પોતે જનેતા સવાર સુધી 4 વાગ્યા સુધી બેઠી રોતી તો હશે જ. આંવડા તો પડતા જ હોય બાપુ. જનેતા હોય એના આંખમાં આંવડા ન પડે, પણ અવાજ ન કર્યો સવાર સુધી. સવાર પડીને 4 વાગ્યા આજુબાજુમાં ખબર પડી કે રામલાનો દીકરો ગુજરી ગયો, રામલાનો દીકરો ગુજરી ગયો. બધા એની ડેલી મંડ્યા આવવા, ફાળિયા ખેસિયા ખંભે કરી કરી. વેલનાથ બાપુ રામલાને પૂછે છે કે રામલા બધા શું ભેગા થતા જાય છે? આ બધા હું તારી ડેલી પાસે ભેગા થયા? એ કે બાપુ હવે તમારે નીકળો, સવાર થવા આવ્યું છે અને તમે હવે જવું હોય તો જાઓ. એ કે પણ આ બધા ભેગા શું થયા છે? એ તો કે પછી જાઓ. એ કહું આખી રાતના રોકી રાખેલા આહુડા ઓપાય. એકનો એક દીકરો હોય, 60 વર્ષનો 80 વર્ષનો બાપ બેઠો હોય અને 20 વર્ષનો દીકરો ગામતરું કરે, એ બાપ માથે કેવી વીતી હોય? આખી રાત બાપુ એ સંતની સામે એને આહુડા રોકી રાખ્યા છે. એ સંતે શું એની માથે દ્રષ્ટિ કરી છે? સંતે શું તાકાત આપી છે? આખી રાતના આહુડા રોકી રાખેલા અને 2 આંખોમાંથી બાપુ શ્રાવણ ભાદરવો વરે ને એમ બાપુ તારું થઈ ગયો. એ કે બાપુ મારો એકનો એક દીકરો રાતે એરું આભળી ગયો ને ગુજરી ગયો. બાપુ એટલા માટે બધા આવ્યા છે. તેથી બાપુ આ સંત શું ના કરી શકે? એમનામ પરિવર્તન કોઈનું નથી થયું, પણ અનુભવ થયા. પોતાને નક્કી થઈ ગયું, નક્કી કરાવી દીધું. તેથી બાપુ વેલનાથ એમ કે છે અરે ભલા માણા, હું ગિરનારનો સાધુ છું, તારા ઘરનો એક બટકો રોટલો ખાધો છે ને એ જો બેઠો ન થાય તો કાલ બાવાનો ઓળખે કોણ? ભલા માણા ક્યાં છે તારો દીકરો? એ રૂમમાં જઈ અને લુગડું આખું કરી અને પાણીની અંજળી લઈને કીધું, સાંટીને કહે છે કે બેટા બેઠો થા, તારા બાપાને માને હું કામ ને હેરાન કરે છે? તેથી 20 વર્ષનો દીકરો આળા મળીને બેઠો થયો. તેથી બાપુ રામલાને હબાકો આવ્યો હોય કે વાહ બાવા વાહ, તને જવા ન દઉં. એમ નક્કી થઈ જવું જોઈએ. આપણને પીડા હોય તે હનુમાન ચાલીસા ચાલુ કરી, પછી પાછું મેળમાં આવી જાય તો પછી હનુમાને ચા ને આપણે ચા. એટલે ડખો ઈ છે. રોજનો જો રિયાજ હોય ને, રોજની તમારી સુરતા હોય ને તો એ તમારી ભેગો જ છે, પણ તમારી સુરતા ટકતી નથી ને એ ડખા છે. એ રામલાએ કીધું, બાપુના પગ પકડ્યા કે બાપુ તમે મારા ગુરુ બનો અને મને કંઠી બાંધો, મને ઉપદેશ આપો. એ કે ભાઈ આ તો સમયનું કામ કરે, મને મારા રસ્તે જવા દે, તું તારા રસ્તે જા, મને જવા દે. એ કે ના બાપુ જવા નહીં દઉં. બાપુએ પછી કંઠી બાંધીને એને જે કાંઈ ઉપદેશ આપવાનો હતો એ ઉપદેશ આપ્યો અને કીધું કે આ જો શિકાર બિકાર કરતો નહીં, મહેનત કરીને ખાજે ને જે કંઈ કહેવાનું હતું કીધું ને બાપુ નીકળી ગયા. 400 મહિનાનો સમય થયો ને એટલે બાપુને એમ થયું કે ફલાણા ગામમાં ગયો તો ત્યાં રામલાને મેં કંઠી બાંધી, પણ એ કે એને હારાને ભક્તિ લાગી છે કે નહીં લાગી હોય, પછી મને તો કાંઈ ખબર નથી, કંઈ સાંભળ્યું નથી. એટલે
બાપુ પરીક્ષા તો થાય. હું તો બાપુને અવારનવાર કહું, બાપુ આટલા બધા સેવક છે, એમાં કોકની પરીક્ષા કોક દીક કરો તો ખબર તો પડે. આ પિત્તળમાંથી હોનું જેટલું થયું છે કે પછી નકરું પિત્તળ ને પિત્તળ જ છે. પણ બાપુને એમ કે ભાઈ આ પરીક્ષા નથી કરતો તો આ ઘટતા જાય છે, પરીક્ષા કરી તો કોઈ નહીં આવે. આ 12 પોરા પાઠનું આપણે આયોજન કરે છે બાપુ દર વર્ષે. શિબિર રાખે, હવન કરે, કેટલા કેટલા બધા પ્રસંગો કર્યા, કથાઓ કરી, આ મંદિર બંધાયું, પ્રતિષ્ઠા કરી, આટલા બધા પ્રસંગો કરે. આપણને બધાને બોલાવે શું કામ? એમને તો શું જે કાંઈ કરવાનું છે કરી લીધું છે. આપણા માટે કાંઈક કરે છે. પોતે જગતનું કલ્યાણ કરવા માટે જ આ સાધુ સંતો બેઠા છે, પણ જગતને કાંઈ જોતું નથી. એટલે કે આમાં તો શું છે કે આ બાપુ સત્સંગ કરતા હોય તો આમાં બધાને એક જ હરકો સત્સંગ લાગે ને. આમાં તો 2 જણાને ઉતરે, 2 જણા ન ઉતરે. ને બાપુએ એમ તો કીધું નથી કે તને 2 ને જ આપું છું, 2 નથી આપતો. નિશાળમાં એક શિક્ષક ભણાવતા હોય, એક જ પાટિયા ઉપર ભણાવતા હોય. એ ડોક્ટર એમાં જ બને ને, એ વકીલ એમાંથી જ બને, ચોર એમાંથી બને, લૂંટારો એમાંથી જ બને, ને એક જ પાટિયામાં ભણાવતા હોય. શું લેવું છે? વરસાદ વરે ને, વરસાદ આમ આખા ખેતરમાં એક જ હરખો વરે, પણ તમારે ગ્લાસ જેટલું આવે, ડોલ રાખો ડોલ જેટલું આવે, માટલું રાખો માટલું આવે. અને અભાઈ ગયા કોક ઊંધું મૂકે કોરે કોરું રે. તમારે શું જોવે છે એની તમને ખબર હોવી જોઈએ. એટલે કીધું એને પોતાને એમ થયું કે આને મારે પરીક્ષા તો કરવી છે કે આ 6 મહિનાથી આ કઈ સમાચાર નથી, આ આશ્રમ નથી આવ્યો, કોઈ દી વાત નથી, કઈ ચીત નથી, જોવું તો ખરો આને શું થયું શું નહીં. અને એ ગામમાં પાછા આવ્યા. અને નાથ સંપ્રદાયનો સાધુ કે એવું કહે છે સંતો કે ગમે એનું સ્વરૂપ લઈ શકે. નાથ સંપ્રદાય બાપુ ટોચનો સંપ્રદાય છે. એટલે બાપુને વિચાર થયો એ કે આને શોખ શેનો હતો. એટલે એમને મનમાં વિચાર થયો કે આને શિકારનો શોખ હતો. એટલે એવું કંઈક શિકાર જેવું જાનવર કંઈક બનવું તો એની બુદ્ધિ બગડે છે કે નથી બગડતી. આજે હું અત્યારે હું ભજનમાં બધે આ દુનિયામાં જાઉં ને, એટલે અંજવાળી બીજનાથી હું અહીં આવું છું, તમને બધાને ખબર છે. અત્યારે બધે મારું નામ છે ને, એટલે અંજવાળી બીજનાથી નાના મોટા પ્રોગ્રામ તો આખી દુનિયામાં હોય જ. અને મને બીજનાથી બાપુ ઓછામાં ઓછા 15 થી 20 ફોન આવે અલગ અલગ જગ્યાએથી. બાપુ અમારે અંજવાળી બીજનો પ્રોગ્રામ રાખવો છે, તમે આવો. અંજવાળી બીજનો પ્રોગ્રામ રાખવો છે, તમે આવો. હું એમને એક જ વાત કરું કે ભાઈ બીજના દી નહીં, મને હું કહું એટલા રૂપિયા આપે, મારે એવું વ્યક્તિગત બોલાય નહીં, પણ હું કહું એટલા રૂપિયા આપે, પણ બીજના દી હું ન જાઉં. શું કામ? ઓલો જ મારી પરીક્ષા કરતો હોય કે બેટા મારા હું તને આગળ લાવ્યો છું, તું સૂકસ કે નથી સૂકતો. એટલે બીજના દી તો બાપુ આ બાપુની હાજરી છે ત્યાં સુધી, પછીની વાત પછી મારો રામ જાણે, પછી જે થવું હોય થાય. બાકી બાપુની હું તો જાહેરમાં કહું છું ને આ તો બરોબર, પણ હું ગમે મારા વિડીયામાં હું ક્યાંક ક્યાંક બોલ્યો હોઈશ કે અંજવાળી બીજના દી હું મને ગમે એટલા 5 લાખ રૂપિયા આપો તો હું ચોરવેરા રામ ટેકરી સિવાય ક્યાંય ન હોય. એવો કંઈક બાપુ જીવનનો સિદ્ધાંત હોવો જોઈએ, કંઈક ગાંઠ વળવી જોઈએ. નકર અહીંયા મને 2 લાખ રૂપિયા આપે તો અહીંયા તો 500 ઓછા કરવાના હોય, 2 લાખ લેવાનો વ્યૂ હોય. હું મૂર્ખ ન કહેવાય. આ જ્યારે બાપુ માલપા ગાંઠ વળે ને તો ઓલો તમને 4 લાખ કરીને આપે. અને મેં જોકે મેં કર્યું એવું મારે બોલાય જ નહીં, પણ આ જે મેં બાપુ અરે હું ફર્યો અને મારાથી જે થયું એ મેં સેવા કરીને એના બાપુ અત્યારે મને વ્યાજ સહિત બેઠો બેઠો સૂકવે છે. એટલો મને ભરોસો છે, તમને હોય કે ન હોય. મને વ્યાજનું વ્યાજ કેવું હોય તો કહેવાય. કહેવાનો મારો મિનિંગ તમારી ધારણા હોય જોઈએ. આ કરેલું કોઈ દી ક્યાંય જાય નહીં. ઘણા એમ કે હવે બાવાની તમે રોજ એમના મફત હેલા જાઓ બાવા બનશો. બાવા નહીં, આમાં દુનિયામાં નામ થઈ જાય, તમારી ગણતરી જ ખોટી છે. સાધુ સંતો તમને આપે ને એ દુનિયાની કોઈ તાકાત ન આપી શકે, કોઈને પાવર હોય. બાકી આખી દુનિયા તમને આપે પણ ક્યાં સુધી તમારામાં લોહી હોય ને શક્તિ હોય ત્યાં સુધી તેથી નકર આ દુનિયા તમને ફેંકી દેવાની. બાકી સાધુ સંતો એ છેલ્લા શ્વાસ સુધી છોડ્યા નથી, એને સંત કહેવાય. એટલે એ કંઈક જાનવર બન્યા અને ગામના પાદરમાં બાપુ આંટા મારવા માંડ્યા. એટલે તમારે ન ખરાબ કરવું હોય પણ દુનિયા તમારી પાસે કરાવે. એટલે રામલાભાઈ 2000 જોવાની ગયા. એ કહે રામલા આમ હાલ તો ખરો કે આમ તો જોઈ કે ગામના પાદરમાં શિકાર રખડે. રામલો કે ના હો ભાઈ, મારા ગુરુનો આદેશ જ નથી, મેં હથિયાર બથિયાર મૂકી દીધા, હવે મારે હથિયાર ઉપાડવાના નથી. એ કે મને હથિયાર ન પડતું કઈ નહીં, પડતું જોતો ખરો, હાલ તો ખરો. અહીંયા ઝાંપે આવ્યા ને એ શિકાર નીકળ્યો ને જાનવર ગમે બને રોજ કે હરણ કે કઈ હશે એવું. આમ જ્યાં નજર કરીને આને આ તો બાપુ સંતની કૃપા છે. બાપુ તમારી મનની લાલચ ન હોય ને તોય તમને લાલચ લગાડે.
40 વીઘાનું ખેતર જોઈને ખેડૂતનું મન ડફળે ને એમ રામલાનું મન ડફળ્યું. એ કે અત્યારે ગુરુ ક્યાં જોવે છે, એકાદો ભડાકો કરી લેવો, એક શિકાર કરી લો. એ બંદૂક ટીંગાતી હતી ને ખીદીએ 6 મહિનેથી ખંખેરીને કરી હેમી. એ ગોળીઓ ભરી મારી હાથ અને મોર શિકાર ને વાહે રામલો 1 2 3 5 ને 7 ભડાકા કર્યા. તો મહાપુરુષ હતા. એ તમને કહું તમારા ભડાકે મરે વિયા ગયા. ઘરે આવ્યો એને એમ તો ખરું બહુ કરી આજ મારા હાથે શિકાર ન થયો. અને ઘરે આવ્યો ને તો એક ભાઈ આવીને બેઠેલા. એ કે રામભાઈ તમારું નામ? તો કે હા. તો કે હું જુનાગઢ થી આવ્યો. બાપુએ કીધું કે